નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। હેડલાઇન: રાજકોટના બામણબોર ગામે પ્રાથમિક શાળામાં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન, વિદ્યાર્થીઓએ રજૂ કર્યા અવનવા પ્રોજેક્ટ્સ। રાજકોટ જિલ્લાના બામણબોર ગામે આવેલ પે સેન્ટર પ્રાથમિક શાળા નંબર 1 ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું। બામણબોર શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ વિષયો પર અદ્ભુત મોડેલ્સ અને પ્રયોગો તૈયાર કર્યા હતા, જેમાં મુખ્યત્વે આધુનિક ખેતી, વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ટ્રેક્ટરનું મોડેલ બનાવી ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ સમજાવ્યો હતો, જળ શુદ્ધિકરણ, અશુદ્ધ પાણીને કઈ રીતે શુદ્ધ કરી શકાય તે માટેના વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા, સૌર ઉર્જા, સોલર પેનલ દ્વારા પાવરનું ઉત્પાદન કરી કઈ રીતે ઉર્જા બચાવી શકાય તેની સચોટ માહિતી આપી હતી। આ પ્રદર્શન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા બાળકોને વિજ્ઞાનના સિદ્ધાંતો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગ્રામજનો અને અન્ય વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શન નિહાળી બાળકોની કલા અને મહેનતને બિરદાવી હતી। બ્યુરો રિપોર્ટ: બાબુભાઈ ડાભી, રાજકોટ, SS2 ન્યૂઝ। 1500 થી 2000 રૂપિયાનો ખર્ચો થયો છે। અને શું બનાવ્યું હતું? ટ્રેક્ટર બનાવ્યું। હા, ટ્રેક્ટર બનાવવામાં કયું ટ્રેક્ટર બનાવ્યું હતું? આઈસર। અને એમાં શું સિસ્ટમ ગોઠવી હતી? મ્યુઝિક સિસ્ટમ है, लाइटो है, रिमोट कंट्रोल है। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। આજે શું બનાવ્યું હતું તે વિજ્ઞાન મેળ? રિમોટ બનાવ્યું। બોલ। મારું નામ છે દાદિયા કિશન વલ્લભભાઈ, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। આજે તો શું બનાવ્યું હતું? આજે મેં ફિલ્ટર બનાવ્યું। ફિલ્ટર? વિજ્ઞાન દિવસના દિવસે। કેટલા ધોરણમાં ભણે? ધોરણ 7। આ વિજ્ઞાન મેળા વિશે શું કહેવા માંગીશ બધા વિદ્યાર્થીઓને? વિજ્ઞાન મેળામાં તમારે ભાગ લેવો અને નોખી વસ્તુ બનાવવી। મારું નામ જેસાણી કિશન રમેશભાઈ, શ્રી બામણબોર તાલુકા શાળામાં વિજ્ઞાન દિવસ હતો તો મેં આ ટ્રેક્ટર બનાવ્યું છે। આજે શું હતો કાર્યક્રમ પ્રાથમિક શાળા બામણબોર? વિજ્ઞાન દિવસ। હા, એમાં તે શું કેટલા ધોરણમાં ભણે? 7મા ધોરણમાં। અને શું બનાવ્યું હતું? ટ્રેક્ટર બનાવ્યું છે।